विद्यार्थी मित्रों, लास्ट लेक्चरनी अंदर આપણે 1 થી 3 ચેપ્ટરનું મટીરીયલ જોઈ ગયા આઈએમપી। હવે આજના વિડીયોમાં આપણે ચોથું ચેપ્ટર, પાંચમું ચેપ્ટર અને છઠ્ઠું ચેપ્ટર જોશું। ચોથા ચેપ્ટરની અંદર આપણા માળખામાં બ્લુપ્રિન્ટ પ્રમાણે ચોથા ચેપ્ટરમાંથી 8 માર્ક્સનું ટોટલ પૂછવાનું છે। હવે 8 માર્ક્સની અંદર 5 માર્ક્સનો એક સવાલ હશે અને એક 2 માર્ક્સનો અને એક 1 માર્ક્સનો પણ હોઈ શકે, અથવા એક 5 માર્ક્સનો સવાલ અને એક 3 માર્ક્સનો સવાલ પણ પૂછાઈ શકે। तो चौथा चैप्टरनी अंदर क्या क्या क्वेश्चन करवाना है? तो पहलो क्वेश्चन है 4 नंबरनो। आपणे तमारी पासे जो दर्पण रेफरन्स होय तो कि अदिश भौतिक राशि और सदिश भौतिक राशि वच्चेनो संबंध जणावो। हवे एक क्वेश्चन एम पण इम्पोर्टન્ટ है, जो परीक्षा में ना पूछाय तो तमने पोताने खबर होवो जोईए कि सदिश और अदिश वच्चे शुं संबंध छे ते, अथवा तो तमने तफावत शुं छे। त्यार पछी खासा एवा सवाल नकामा छे અને ત્યાર પછી આવે છે 24મો સવાલ, સમતલમાં થતી ગતિ માટે સરેરાશ વેગ સમજાવો। ત્યાર પછી 29મો સવાલ, સમતલમાં થતી અચળ પ્રવેગી ગતિના સમીકરણો મેળવો। હવે ખાસ ધ્યાન રાખજો, ત્રીજા ચેપ્ટરમાં પણ અચળ પ્રવેગી ગતિના સમીકરણો આવે છે, તે આલેખની રીતે છે અને આ સમતલમાં થતી અચળ પ્રવેગી ગતિના સમીકરણ એટલે આ સદિશ સ્વરૂપે। ત્યાર પછી 30મો સવાલ, યોગ્ય આકૃતિ દોરી સાપેક્ષ વેગ સમજાવો। ત્યાર પછીનો ટોપિક છે પ્રક્ષિપ્ત ગતિ, મોસ્ટ આઈએમપી। જે 5 માર્ક્સનો સવાલ પૂછાવાનો છે તે પ્રક્ષિપ્ત ગતિ ટોપિકમાંથી પૂછાશે, કાં તો એ થિયરી પૂછાશે અથવા તો દાખલો, એટલે આ 100% પૂછાશે। તો એની અંદર 32મો સવાલ છે પ્રક્ષિપ્ત ગતિ। प्रक्षिप्त पदार्थ एटले शुं? प्रक्षिप्त पदार्थना यामोना सूत्र दर्शावो। प्रक्षिप्त पदार्थनी व्याख्या आपी गतिनुं समीकरण मेळवो। 33मो सवाल। 34मो सवाल, प्रक्षिप्त गति माटे महत्तम ऊंचाई माटे लागतो समय, उड्डयननो कुल समय अने महत्तम ऊंचाईना सूत्र मेळवो। 35मो सवाल, प्रक्षिप्त गति पदार्थे प्राप्त करेली अवधि माटेनुं सूत्र मेळवी महत्तम अवधिनुं सूत्र मेळवो। त्यार पछी 36मो सवाल, नियमित वर्तुळमय गति एटले शुं? योग्य आकृति दोरी अने नियमित वर्तुळमय गति माटे प्रवेगनुं सूत्र मेळवो, केंद्रगामी प्रवेग। त्यार पछी 37मो सवाल, नियमित वर्तुळमय गति माटे केंद्रगामी प्रवेगनुं सूत्र मेळवो। त्यार पछी दाखलानी अंदर घणा बधा दाखला 2 मार्क्सनी अंदर पूछाई शके, 2 के 3 मार्क्सनी अंदर। तो उदाहरणनी अंदर 4.1 करवानुं छे। त्यार पछी 4.3, 4.4, 4.5, 4.6 ये बधा दाखला इम्पोर्टન્ટ है। 4.8, 4.9, 4.10। હવે સ્વાધ્યાયની અંદર શરૂઆતનો પહેલો, બીજો અને ત્રીજો દાખલો છે કે કઈ રાશિ સદિશ છે અને કઈ અદિશ છે। તો 1 માર્ક્સની અંદર પૂછાઈ શકે એમસીક્યુમાં કે નીચેનામાંથી કઈ રાશિ સદિશ છે અથવા તો અદિશ છે, એટલે 3 તમારે કરવાના। સ્વાધ્યાયનો પહેલો 4.1, 4.2 અને 4.3 શાના માટે? 1 માર્ક્સના એમસીક્યુ માટે। ત્યાર પછી સ્વાધ્યાયની અંદર 11મો દાખલો કરવાનો છે, 12મો દાખલો, 13મો દાખલો, 14, 15, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 16, 17, 18। પછી 5 માર્ક્સમાં પૂછાવા લાયક 2 દાખલા છે, 20મો અને 21મો। કાં તો પ્રક્ષિપ્ત ગતિ પૂછાશે અથવા તો આ 2 દાખલા 20 અને 21 તથા 22મો દાખલો। ત્યાર પછી 25મો દાખલો કરવાનો છે। ત્યાર પછી વધારાના સ્વાધ્યાયની અંદર 30મો દાખલો। बस आटली वस्तु करवानी है चैप्टर 4 नी अंदर। हवे बात करिए चैप्टर 5 नी। तो चैप्टर 5 में ब्लूप्रिंट नी अंदर 7 मार्क्सनो पूछावानुं छे। हवे 7 मार्क्सनी अंदर 5 मार्क्सनो सवाल अने 2 मार्क्सना 2 सवाल पण होई शके, अथवा 1 मार्क्सनो 1 सवाल पूछे, एक 3 मार्क्सनो, एक 2 मार्क्सनो, ए रीते पण कोई पण कॉम्बिनेशन अलग अलग 7 मार्क्सनुं टोटल कंई पण करीने पूछी शके एनी अंदर, એટલે તમે फिक्स नहीं कही शको। तो हवे एनी अंदर कया कया सवाल करवाना छे? 5મા ચેપ્ટરમાં શરૂઆતના તો બધા ટોપિક કેન્સલ જ છે 5.6 સુધીના। ત્યાર પછી યોગ્ય ઉદાહરણ આપી વેગમાન સંરક્ષણનો નિયમ સમજાવો। 24મો સવાલ છે દર્પણમાં, તે કરવાનો છે। ત્યાર પછી
34મો સવાલ મોસ્ટ આઈએમપી સમતલ વક્રાકાર રસ્તા પર વાહનની મહત્તમ સલામત ઝડપનું સૂત્ર મેળવો. અને 35મો સવાલ એ પણ મોસ્ટ આઈએમપી ઢોળાવવાળા રોડ પર ગતિ કરતા વાહન માટે મહત્તમ સલામત ઝડપનું સૂત્ર મેળવો. સમતલ રસ્તા પર અને ઢોળાવવાળા પર. 36મો સવાલ એના ખાસ કિસ્સા છે. ઢોળાવવાળા લીસા વક્રાકાર રસ્તા પરથી પસાર થતા વાહનની સલામત ઝડપનું સૂત્ર. એ 36મો પણ કરવાનો છે. ત્યાર પછી દાખલાની અંદર ઉદાહરણમાં છઠ્ઠો ઉદાહરણ એટલે 5.6, 5.7, 5.8 પછી 5.10, 5.11 કેટલા કરવાના છે. સ્વાધ્યાયની અંદર 5.5, 5.6, 5.7, 5.8, 5.9, 5.11, 5.15, 5.16, 5.17, 5.18, 5.19, 5.20, 5.21. ત્યાર પછી વધારાના સ્વાધ્યાયની અંદર કોઈ હોય તો જોઈ લઈએ. વધારાના સ્વાધ્યાયમાં 37મો એક દાખલો કરવાનો છે. બીજું આપણે નથી કરવાનું. 5મા ચેપ્ટરની અંદર આટલું કરવાનું છે. છઠ્ઠું ચેપ્ટર, છઠ્ઠા ચેપ્ટરમાં 5 માર્ક્સનું પૂછવાનું છે. તો 5 માર્ક્સ 3 માર્ક્સ અને 2 માર્ક્સ પણ કરી શકે. એક 3 માર્ક્સનો સવાલ, એક 2 માર્ક્સનો સવાલ પણ હોઈ શકે. છઠ્ઠું ચેપ્ટર જોઈએ. છઠ્ઠા ચેપ્ટરની અંદર સવાલની અંદર જોઈએ તો 12મો સવાલ છે કાર્ય ઉર્જા પ્રમેય સમજાવો. તે કરવાનો છે. 13મો સવાલ અચળ બળ વડે થતું કાર્ય સમજાવો. ત્યાર પછી 18મો સવાલ એક પરિમાણમાં ચળ બળ વડે થતા કાર્યનું સૂત્ર મેળવો. 19મો સવાલ એક પરિમાણમાં થતી ગતિ કરતા પદાર્થ પર ચલ બળ માટેનો કાર્ય ઉર્જા પ્રમેય લખો. 22મો સવાલ સ્થિતિ ઉર્જા અને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા સમજાવો. ત્યાર પછી 29મો સવાલ સ્પ્રિંગમાં સંગ્રહ પામતી સ્થિતિસ્થાપક સ્થિતિ ઉર્જા અને તેનું સૂત્ર મેળવો. ત્યાર પછી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે 34મો એક કરવાનો છે. પાવર એટલે શું, તેના પર પાવર પર નોંધ લખો. ત્યાર પછી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે સંઘાતવાળું. 36મો સવાલ એક પરિમાણમાં સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતની ચર્ચા કરો. 37મો સવાલ એક પરિમાણમાં સ્થિતિસ્થાપક અથડામણ અને તેને ઝડપના સૂત્ર. 38મો સવાલ એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાતના ખાસ કિસ્સા. અને 39મો સવાલ દ્વિપરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાતની ચર્ચા અથડામણની ચર્ચા કરો. દાખલાની અંદર ઉદાહરણમાં 6.1 કરવાનો છે, 6.2, 6.4, 6.8, 6.11, 6.13. સ્વાધ્યાયની અંદર સ્વાધ્યાયમાં 11મો દાખલો 6.11, 6.12 એ બંને કરવાના છે. ત્યારબાદ 6.15 કરવાનો છે, 6.18, 6.21, 6.22, 6.23. બસ આટલી વસ્તુ આપણે 3 ચેપ્ટરમાંથી કરવાની છે. ચોથું, પાંચમું અને છઠ્ઠું. મોટાભાગના ચેપ્ટરમાં 30% તો બધામાંથી કટ છે અને બાકીનું 30% મેં કટ કરાવી દીધું છે. એટલે માત્ર 40% જે સિલેબસ બાકી છે તે તમારે રીડ કરવાનો છે. મોટાભાગનું એના પરથી જ પૂછાશે. હવે પેપર સેટર પર આધાર રાખે, દરેક જિલ્લાની અંદર પેપર અલગ અલગ નીકળશે. જો બ્લુપ્રિન્ટ ફોલો કરવામાં આવે તો આમાંથી જ પૂછાશે. હવે બાકીના 3 ચેપ્ટર આપણે નેક્સ્ટ વિડીયોની અંદર લેશું.